નમસ્તે. થોડા દિવસ પહેલાં હું દરિયાની માછલી નામનો એક વિડીયો રજૂ કરેલો. આજે એનો ભાગ બીજો રજૂ કરું છું. એટલે ભાગ પહેલો હતો એમ સમજજો. એ વખતે મને 2 પાઠાંતરો મળેલા અને એ ગૂગલમાંથી મળેલા. મને એ પાઠાંતરોથી સંતોષ નહોતો. એ લોકગીત હતા અને લોકગીતની જેમ જ ગવાયેલા હતા અને મને બહુ અપીલિંગ નહોતા લાગ્યા. આ ત્રીજો ભાગ મને બહુ ગમ્યો અને જૂના પાઠ્યપુસ્તકમાંથી મળ્યો છે. એમાં કવિતા છે, તો એ મારે રજૂ કરવું છે. શુદ્ધ કવિતા છે એમાં. તો પહેલાં હું ગાઉં અને પછી એને વિશે થોડી વાત કરીશું. એ કવિતા જ ઘણી બધી વાત કરી નાખે છે. આમ તો હું દરિયાની માછલી, દરિયાના બેટમાં હું રહેતી, પ્રભુજીનું નામ લેતી. હું દરિયાની માછલી, હારે મને બારણે કાઢવી નહોતી. હું દરિયાની માછલી, જળની સંગાથે મને જન્મ કેરી પ્રીતળી. જળની સંગાથે મને જન્મ કેરી પ્રીતળી. મરજો પ્રીત્યું ના તોડનારા, હું દરિયાની માછલી. મરજો પ્રીત્યું ના તોડનારા. કોણ છે પ્રીત્યું ના તોડનારા? કોણ છે? એક દરિયામાં ઝાડ નાખીને માછલી પકડે છે ને એ, અને બીજો એ માછલીને કાપી કાપીને રાંધે છે ને એ, અને ત્રીજો એ માછલીને ચપ ચપ ચાવે છે ને એ. આ ત્રણેય મારી પ્રીત્યુની તોડનારા છે. જળની સંગાથે મને જન્મ કેરી પ્રીતળી. જળની સંગાથે મને જન્મ કેરી પ્રીતળી. મરજો પ્રીત્યું ના તોડનારા, હું દરિયાની માછલી. દરિયાના નીર મને પાતાળે શોધશે. દરિયાના નીર મને પાતાળે શોધશે. આભ લગી મારશે ઉછાળા, હું દરિયાની માછલી. પાણી વિના હું નથી રહી શકતી. મારી વિના પાણીને પણ બહુ કષ્ટ પડતું હશે. બિચારા આભ લગી ઉછાળા મારશે, પાતાળમાં શોધશે. માત્ર માણસ જ એવો છે કે જે ખુશી ખુશી મને ખાશે. બાકી હું જ્યાં રહું છું ત્યાં, અને મારા મનમાં પારવીનાનું દુઃખ છે, પારવીનાની વેદના છે. દરિયાના નીર મને પાતાળે ગોતશે. આભ લગી મારશે ઉછાળા, હું દરિયાની માછલી. તારલાના તેજ ઉગી ઉગી આથમશે. તારલાના તેજ ઉગી ઉગી આથમશે. ચંદ્ર કોને પાશે અજવાળા, હું દરિયાની માછલી. ચંદ્ર કોને પાસે અજવાળા, હું દરિયાની માછલી. છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે. છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે. મોં ઉખાડી મોતીડા રૂપાળા, હું દરિયાની માછલી. દરિયાના દેશથી વિછોડી મને દુનિયા સાથે જોડી, હું દરિયાની માછલી. દરિયાના બેટમાં હું રહેતી, પ્રભુજીનું નામ લેતી. હું દરિયાની માછલી. હું દરિયાની માછલી. પહેલો ભાગ મેં જ્યારે આપ્યો ને વિડીયોનો, ત્યારે મેં એમાં બકરાનો બલી લેવાય છે, કૂકડા કાપવામાં આવે છે, માછલા, આ બધાના મેં મારા પર્ણચિત્રો પણ મૂકેલા અને એ વિડીયો બહુ અપીલિંગ થયેલો. અને તોય હજી તમે માછલા ખાઓ છો? તો લો આ બીજો વિડીયો. માણસે માણસ જ બનવું જોઈએ. માણસનું મોઢું, માણસના દાંત એ બધા માંસ ખાવા માટેના છે જ નહીં. તો ચાલો ફરી વાર મહેનત કરીએ, માણસ બનવા માટે મહેનત કરીએ. મેં એમાં લખ્યું હતું કે મોટી માછલી નાની માછલીને ખાય છે, નાની માછલી છે એનાથી નાની માછલીને ખાય છે, અને એને ખાનારી ઓલી મોટી માછલી છે ને એને એનાથી મોટી માછલી ખાઈ જાય છે, અને એ મોટી માછલીને એનાથી મોટો માછલો ખાઈ જાય છે, અને એ બધી જ નાની મોટી માછલીઓને માણસ ખાઈ જાય. તો માણસ સૌથી મોટામાં મોટો માછલો છે, મોટો માછલો છે. તો એ માણસ નથી. માણસ તરીકે રહેતો નથી. જે માંસાહાર કરે છે એ માણસ નથી, એ જંગલી છે.
એ જંગલી પશુ છે. અમારા સાવરકુંડલામાં કાણકિયા કોલેજમાં એક જાદવભાઈ પટેલ કરીને પ્રોફેસર હતા, હિન્દીના હતા. ઘણા કાવ્યો લખતા હતા. એમાંનું એક મુક્તક કાવ્ય મને બરોબર યાદ છે કે બહુ સરસ હતું એ કાવ્ય. સંવેદનો કે ખેત હરિયાળી વિહીન ક્યો, એટલે કે માણસ તો છે ને સંવેદનનું ખેતર છે, અને આટલા બધા માણસો સંવેદનો કે ખેત હૈ, તો સંવેદનો કે ખેત હરિયાળી વિહીન ક્યો, પાષાણને તોડીને ઘાસ નથી ઉગતું. આ બધા તો ખેતરો માણસના દિલ છે, અને એમાં કેમ હરિયાળી નથી? સંવેદનોની હરિયાળી કેમ નથી? સંવેદનો કે ખેત હરિયાળી વિહીન ક્યો, આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ અને હરિયાળી ઉગાડવી જોઈએ. માણસ સુકાઈ ગયો છે, સુકાઈ ગયેલું ખેતર છે, એમાં હરિયાળી નથી. તો આ મારા 2 વિડીયો છે એ હું એટલા માટે રજૂ કરું છું, એવી ઈચ્છાથી કે કદાચ આ વિડીયોઝ માણસના હૃદયમાં હરિયાળી ઉગાડી શકે. અને તો કેટલું સારું, માછલીઓ કેટલી ખુશ થાય, બકરાઓ કેટલા ખુશ થાય, જેનો બલિદાન અપાય છે, કુકડાઓ કેટલા ખુશ થાય, પ્રાણીઓને કેટલી નિરાત રહે. જીવો જીવસ્ય જીવનમ, એટલે જીવો એ જીવોનું જીવન છે એમ અર્થ નથી, પણ મોટા જીવો છે એ નાના જીવોનું જીવન છે, એના જીવનના રક્ષણ કરનારાઓ છે, એવો એનો અર્થ લેવો જોઈએ આપણે. જીવો જીવસ્ય જીવનમ એટલે નાના જીવને મોટા જીવો ખાય, એ તો જંગલનો કાયદો છે. આપણો તો કાયદો એ છે કે પ્રત્યેક નાના જીવનો મોટા જીવે રક્ષણ કરવું જોઈએ. જીવો જીવસ્ય જીવનમ, આપણા થકી એમના જીવનનું રક્ષણ થવું જોઈએ. સારું, જય શ્રી કૃષ્ણ. અહિંસાનો જય થાઓ. અહિંસા પરમો ધર્મ, એવું એક સુંદર મજાનું સૂત્ર છે. તો દરિયાના બેટમાં હું રહેતી, પ્રભુજીનું નામ લેતી, હું દરિયાની માછલી, હું દરિયાની માછલી.